નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે બીએના અતિ આઈએમપી એમસીક્યુ જે છે એ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે પરીક્ષા છે એની અંદર ખૂબ જ મદદરૂપ થાય તેવો છે. વાર્ષિક પરીક્ષાના અનુસંધાનની અંદર આપણે આ પ્રશ્નો જે છે તૈયાર કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા અગાઉ તમે 10 થી 20 મિનિટનો સમય કાઢી આ વિડીયો જોતા જજો તો તમને ઘણો બધો ફાયદો થશે. તો ઝડપથી આપણે એના જે મહત્વના જે એમસીક્યુ છે એ એમસીક્યુ ની આપણે ચર્ચા કરવાના છે. જો તમે નવા છો વિદ્યાર્થીઓ તો ઝડપથી જોડાઈ જાઓ, કારણ કે 12માના વિડીયો પણ તમને મળવાના છે. હવે તમે 12મા ધોરણમાં પણ આવી ગયા છો એમ જ માનવાનું છે. તો 12મા ધોરણની અંદર આપણે ઉપયોગી થાય એવા ઘણા બધા વિડીયો આની અંદર પડેલા છે. તો તમે ઝડપથી જોડાઈ જાઓ. ચલો આપણે પ્રશ્નની શરૂઆત કરશું. ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવા માટે શું અનિવાર્ય છે? સરળ અને સિમ્પલ પ્રશ્ન છે. બોલો કયો આવશે જવાબ? તો બધાને ખબર જ છે કે નફો જોશે, નફા વગર ચાલશે નહીં. બરોબર, નફો હશે તો જ ધંધાનું અસ્તિત્વ ટકશે. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ, તો એમાં પણ જવાબ એ જ છે. કયો આવશે જવાબ? નફો જ. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ પણ કેવો છે? નફો જ જોવા મળે છે, તેમ આપણે કહી શકાય. રોજગાર બદલામાં શું મેળવાય? રોજગાર એટલે કે નોકરી, તો એના બદલામાં શું મળે છે? વેતન મળે છે. વ્યવસાય હોત તો ફી મળે અને ધંધો હોત તો નફો મળે. બરોબર, ત્રણેય બાબત છે. આપણે આર્થિક ક્ષેત્રના 3 ભાગો આપણે જોયા હતા. બરોબર, એમાં જો વ્યવસાય હોત તો એને ફી મળે અને ધંધો હોત તો નફો મળે. પણ અહીંયા પૂછ્યું છે કોનું? રોજગાર, તો એને શું મળશે? વેતન. ખેતી, પશુપાલન, મત્સ્ય વગેરે ઉદ્યોગ કયા પ્રકારના છે? તો આગળના લેક્ચરમાં પ્રશ્ન હતો જ. કયો છે જવાબ? પ્રાથમિક ઉદ્યોગ. કુદરતી સંપત્તિમાં પુષ્ટિગુણનો ઉમેરો કરી ઉત્પાદન કરવું એટલે શું? કુદરતી સંપત્તિના પુષ્ટિગુણ, જો કોઈ પણ વસ્તુ છે, લાકડું, તો લાકડામાંથી સરસ મજાનું ફર્નિચર બનાવે છે. બરોબર છે, એટલે એનો પુષ્ટિગુણ વધી જાય છે. તો એ કામ કોણ કરે છે? ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ મની ઓર્ડરથી કઈ સેવામાં ટપાલી દ્વારા નાણાં ઘરે પહોંચાડવામાં આવતા નથી? બરોબર, બાકીની તમામે તમામ બાબતોનો સેવાનો લાભ મળે છે. એક જ બાબત છે લાભ મળતી નથી, તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, જે ઘરે આપણને પહોંચાડવામાં આવતા નથી. ખબર? તો આપણે આગળ વધશું. નીચેના પૈકી કયા વીમામાં જોખમનું તત્વ વધુ સમાયેલું છે? હવે આમાંથી જોખમ તત્વ કેમાં હોય? માલની હેરફેરનો વીમામાં, દરિયા વીમામાં, હવાઈ વીમામાં કે રેલવે રસ્તામાં? તો આ સરળ પ્રશ્ન છે કે આપણને હવાઈમાં સૌથી વધારે જોખમ હોય તેવું જોવા મળે છે. વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું રોકાણ કરી શકે છે. કેટલું રોકાણ કરી શકે છે? તો 49% જેટલું રોકાણ, સીધું રોકાણ કરી શકે છે. આ બદલાતું રહે છે. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? જો સામાન્ય તો વીમાની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે દરિયા વીમાથી. સૌથી જૂનો અને સૌથી વધુ ઉપયોગ થતો હોય સર્વવ્યાપી છે તે દરિયા વીમો છે, તેમ આપણે કહી શકાય. નીચે પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંત અનુસાર નથી? બરોબર, આપણે 3 સિદ્ધાંતો છે વીમા કરારના, કે સંપૂર્ણ વીમાનો સિદ્ધાંત હોવો જોઈએ, નુકસાન વળતરનો સિદ્ધાંત હોવો જોઈએ, અને ત્યારબાદ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત પણ હોવો જોઈએ. પણ વીમાથી નફાનો સિદ્ધાંત એ હોતો નથી. તો આપણો જવાબ કયો સાચો બનશે? ડી, નફાનો સિદ્ધાંત. એવો વીમાનો સિદ્ધાંત હોતો, વીમા કરાર હોતો નથી કે કોઈ પણ વીમો લો છો ને એમાં તમને નફો નથી મળતો, નુકસાન જે થાય છે એનું વળતર મળે છે. બરોબર છે, તો તમને નફો એમાં મળતો નથી. થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? આપણે અલગ અલગ 4 પ્રકારની થાપણો આપણે મૂકવી છે. ચાલુ ખાતાની થાપણો, બાંધી મુદત, રિકરિંગ કે બચત. તેમાં સૌથી વધારે વ્યાજ કઈ થાપણ ઉપર મળે? તો કે આપણે જાણવી છીએ કે બાંધી મુદતની થાપણ ઉપર સૌથી વધારે ફિક્સ ડિપોઝિટ છે, જેને આપણે એફડી તરીકે ઓળખવામાં આવે છે. આના ઉપર સૌથી વધારે વ્યાજ મળે છે, જ્યારે આના ઉપર તો વ્યાજ મળતું જ નથી, શૂન્ય છે. બરોબર હે? બરોબર, આમાં વ્યાજ મળે છે, બચત ખાતામાં મળે છે. બચત ખાતા કરતાં થોડુંક વધારે કેમાં મળે છે? રિકરિંગ. બચત ખાતાનો જ ભાગ રિકરિંગ ખાતું છે.
બરોબર. પણ અહીંયા આપણે બે યાદ રાખવાનું છે, સૌથી વધારે વ્યાજ એ બાંધી મુદતમાં મળે છે અને સંપૂર્ણ વ્યાજ કેમાં નથી મળતું, તો કે ચાલુ ખાતામાં મળતું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. પ્રવાસમાં રોકડના જોખમની સામે બેંકને કઈ સેવા લાભ લેવામાં આવે છે? જો પહેલા શું હતું કે લોકો જ્યારે બહાર ફરવા જાય ત્યારે નાણાકીય રીતે એટલે કે જે રોકડ રૂપિયા રાખવા લેનું ક્યાંક ને ક્યાંક સમસ્યા હતી, એટલે ટ્રાવેલ્સ ચેક કઢાવતા. પણ હવે નેટ બેન્કિંગની સેવાઓ વધી ગઈ, ઇન્ટરનેટના માધ્યમની મદદથી બેન્કિંગ સેવાઓ વધી ગઈ, એટલે આપણે મોબાઈલની મદદથી આ કરી શકીએ છીએ. એટલે હવે ટ્રાવેલ્સ ચેકની બહુ જરૂર પડતી નથી, પણ પહેલા એનો વિશેષ ઉપયોગ થતો હતો. આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? તો આરટીજીએસ માં કેટલી રકમની ફેરબદલી કરી શકાય છે? 2 લાખની. બરાબર. બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? શાખ. બરોબર છે. તમારી શાખને આધારે તમને કાર્ડ આપે છે. તમને બેંકમાંથી ફોન આવે છે કે તમને ક્રેડિટ કાર્ડ મળવા પાત્ર રહેશે, તો તમે ઝડપથી બેંકનો સંપર્ક કરો. તો એક શેના આધારે ફોન કર્યો છે? તમારી શાખને આધારે, તમારા જે બેંકનો જે વ્યવહાર છે એના આધારે. ઘણા બધાને ફોન નહીં આવતો હોય, કેમ? તો કે આપણે ક્યારેય રૂપિયો બેલેન્સ અંદર નાખ્યો જ નથી, ખાતું ખોલાવી દીધું ને 0 ને 0 છે, તો એને ક્રેડિટ કાર્ડની સગવડતાનો લાભનો ફોન બહુ આવતો નથી. એ ગોતતો હોય મને ક્રેડિટ કાર્ડ મળે તો સારું. જ્યારે ઘણા બધાને ફોન આવતા હોય તમારે ક્રેડિટ કાર્ડ લઈ લો, તો એ શાખના આધારે તમને એ કાર્ડ આપતા હોય છે. અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહે છે? અન્ય, જો આપણે અગાઉ જોયું તો અગાઉના પીરિયડની અંદર જે આપણે 2023 નું જે પેપર હતું એમાં પ્રશ્ન હતો કે બીજાના મગજમાં સમજ ઉત્પન્ન કરવા માટે કે બીજાના મગજમાં દાખલ કરવાની જે પ્રક્રિયા જે છે એને આપણે શું કહેતા હતા? તો કે માહિતી સંચાર. તો એ ધ્યાનમાં રાખવાનું, તેને શું કહેવામાં આવે છે? માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશા ટાઈપ કરીને તેની આપલે કરવાની પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો ધ્યાન રાખજો, શું કીધું છે? ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કોમ્પ્યુટરની મદદથી કોમ્પ્યુટરના પડદા ઉપર કોમ્પ્યુટર પર સંદેશો ટાઈપ કરી અને આપલે કરવાની વાત છે, તો એ આવશે ઈમેલ. બરોબર. ઈમેલની મદદથી તમે ટાઈપ કરી શકો છો અને ગમે તેને એ વસ્તુઓ તમે મોકલી શકો છો, તો એમાં આવશે ઈમેલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્ન તરફ જશું. 17મો પ્રશ્ન, રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેના માટે કયા પ્રકારનું નેટવર્ક કામ કરે છે? તો નેટવર્ક કહે છે, તો એને કહેવામાં આવે છે એન્ટરપ્રાઇઝ વે. જુદા જુદા નેટવર્કના પ્રકારો છે, એમાંથી રેલવેનું ટિકિટ બુક કરવા માટે એન્ટરપ્રાઇઝ વેન જે છે એ કામ કરે છે. વિજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહે છે? શું કીધું છે? વિજાણુ અને માધ્યમો. તો એમાં શું થાય છે? તો કે ઈ કોમર્સ. જેમ આપણે અગાઉ વાત કરી હતી ને કે ઇલેક્ટ્રોનિક માધ્યમ, બરોબર છે, એનાથી જે વેપાર થાય છે એની વાત કરેલી છે. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટને. તમારે જે જોઈ તે મળી રહે, બરોબર, સુપર હાઈવે તરીકે ઓળખવામાં આવે છે. ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? ધંધાકીય સાહસનું તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાગીદારી સહકારી મંડળી કંપની તો હવે અસ્તિત્વમાં આવ્યા છે. શરૂઆત તો વ્યક્તિથી જ થઈ હતી, તો વ્યક્તિ માલિકી સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ હિન્દુ અભ્યક્તિ કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો કે આપણે જે હિન્દુ ધર્મ વાત કરવા જવી તો બાપ દાદાનો ધંધો બધા સ્વીકારે છે, બરોબર છે. તો એ પ્રક્રિયા જે છે એ કેના નામે તરીકે ઓળખવામાં આવે છે? કર્તાના નામે તરીકે ઓળખવામાં આવે છે. કયા સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલક એક જ હોય છે? કયા પ્રકારના સ્વરૂપમાં માલિક, સ્થાપક અને સંચાલન કેવા હોય છે? એક જ. તો વ્યક્તિ માલિકીમાં જેનો સ્થાપક પણ એક જ છે, એનો સંચાલક પણ એક જ છે અને એની તમામ પ્રકારની વ્યવસ્થા એક જ પોતે કરે છે, બરોબર છે. તો એ વ્યક્તિ માલિકીની અંદર આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ, ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય? ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા શબ્દ શું વાપર્યો છે? ઓછામાં ઓછા 2 ભાગીદારો જોઈએ, ઓછામાં ઓછા, તો જ ભાગીદાર થાય ને.
બરાબર. ત્યારબાદ સરાફી ભાગીદારી પેઢીમાં વધુમાં કેટલા સભ્યો હોય? સરાફીમાં 10. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેર ક્ષેત્રનું નથી? બરોબર, જાહેર ક્ષેત્રનું આમાંથી કયું નથી? તો ખાતાકીય સંચાલન હોય, જાહેર નિગમન હોય, સરકારી કંપની હોય, વ્યક્તિ જે છે એ જાહેર ક્ષેત્ર છે ને એક પોતાની માલિકી છે તેમ કહી શકાય. નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે? જો આમ જોવા જાવી તો જાહેર નિગમન પણ એક સરકારના ભાગ સ્વરૂપે છે, સરકારી પણ એક સરકારી કંપની છે. તો એ બધાના કર્મચારીઓને સરકારી નિયમો લાગુ પડતા નથી. ખાતાકીય સંચાલન જે છે એને જે નિયમો લાગુ પડતા હોય તેવું જોવા મળે છે. દાખલા કે રેલવે ખાતું, તો એના જે કર્મચારીઓ જે છે એ સરકારના કર્મચારીઓ છે અને સરકારના નિયમ પ્રમાણે એ કાર્ય કરે છે અને એ પ્રમાણે પગાર ધોરણ અને વેતન કે કામગીરી હોતી હોય તેવું જોવા મળે છે. બાકીના બધાને કંપની ધારા નિયમ પ્રમાણે લાગુ પડે છે. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય? ધંધાકીય એકમમાં સ્વરૂપ કયું સૌથી જૂનું છે? તો આપણે ખાનગી શ્વાસ સૌથી જૂનું છે. પછી બધા સાહસો ધીરે ધીરે આવ્યા હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધશું. ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? જો ખાનગી અને વૈશ્વિક આ બેની વાત કરેલી છે, તો ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો કે આંતરરાષ્ટ્રીય ધોરણે મોટે પાયે કાર્યરત હોય છે, એ ખોટું છે. તો કે લાગતું નથી કે ભાઈ આ બહુ ખાનગી સાહસ છે, બરોબર છે. કદ અને વેચાણ વિશાળ હોય, એ પણ સાચું દેખાય છે. સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે, તો આ હોતું નથી. મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે રાજકીય વર્ચસ્વ ધરાવે છે, તો હા. તો આપણો જવાબ કયો સાચો પડે છે? સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોતો નથી. બરોબર, ખાનગી છે એટલે. જાહેર અને ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે? તો જરૂરી જમીન સરકાર પાસેથી તેને જાતે ખરીદવાની હોય છે, તો ના, એવું હોતું નથી. જાહેર અને ખાનગી છે તો જમીન જાતે ખરીદવાની હોતી નથી. તો આ વિગત ખોટી છે એટલે આપણો જવાબ સાચો આ પડશે. બાકી આ બધી બાબતો સાચી છે તેમ આપણે કહી શકાય. સરકાર લાંબા ગાળાની યોજનાઓ હાથ ધરવા માટે કેવી રીતે નાણાં મેળવે છે? જો એને લાંબા ગાળે કોઈ યોજના હોય અને લાંબા ગાળા માટેની નાણાંની આવશ્યકતા હોય તો એ શું કરશે? બોન્ડ બહાર પાડશે અને બોન્ડ દ્વારા એ પોતાના નાણાં એકઠા કરતો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પ્રશ્નો ઉપર આપણે જોઈશું. ડિબેન્ચર હોલ્ડરો એ કંપની માટે શું કહેવાય? ડિબેન્ચર હોલ્ડરો એટલે કંપની માટે એ શું છે? લેણદારો છે. કંપની માટે એને શું કહેવામાં આવે છે? લેણદારો તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના નફામાંથી સૌપ્રથમ ડિવિડન્ડ મેળવવા કોણ હકદાર છે? જો ડિવિડન્ડ કોને મળે? બરોબર છે, જે કંપનીના માલિક હોય એને ડિવિડન્ડ મળે. લેણદારને ડિવિડન્ડ મળે નહીં. ઇક્વિટી શેરધારકોને મળે તો કે હા મળે. બરોબર, ડિબેન્ચર હોલ્ડરોને પણ મળે નહીં. બરોબર છે, પ્રેફરન્સ શેરને મળે. તો હવે વધ્યા બે. તો ડિવિડન્ડ મેળવવાનો સૌપ્રથમ હક કોને મળે? ઇક્વિટી શેરને મળે કે પ્રેફરન્સ શેરને મળે? તો સ્વાભાવિક વસ્તુ છે કે ઇક્વિટી શેર જે છે કંપનીના સાચા માલિકો છે એટલે એને પહેલા નથી મળતું. પહેલા કોને મળશે? પ્રેફરન્સ શેર અથવા તો પસંદગીના જે શેર ધારક છે એને ડિવિડન્ડ પહેલા મળે છે અને બાકી ઇક્વિટી શેર હોલ્ડરોને મળતા હોય છે. કંપનીના સાચા માલિકો આપણે જે ઉપર વાત કરી તેમ કે કંપનીના સાચા માલિકો કોણ છે? ઇક્વિટી શેર હોલ્ડરો. પછી જો નુકસાન જાય તો પણ એમને ભોગવવાનું થશે. બરોબર, એટલે કંપનીના સાચા માલિક છે. બાકી જે છે તમે જોવા જાવ તો માલિક સાથે પ્રેફરન્સ શેર જે છે એ માલિક નથી, એને અમુક પ્રકારના જ મતાધિકાર મળેલા છે. ડિબેન્ચર તો માલિક સાથે છે જ નહીં. બોન્ડ એ માલિક સાથે છે નહીં. કંપનીના વિસર્જન સમયે સૌપ્રથમ કોને મૂડી પરત મળે? જો શબ્દ વાપર્યો છે, ડિવિડન્ડ નથી, મૂડી છે. તો મૂડી કોને મળે? પ્રેફરન્સ શેર. તો એ પણ એક માલિકની વ્યાખ્યા સાથે થોડુંક જોડાયેલું છે. સંપૂર્ણ માલિક નથી પણ તેમ છતાં એ માલિક સાથે છે, કે શેર ધારકને માલિક કહી શકાય. સામાન્ય ઇક્વિટી શેર તો એ પણ માલિક છે. સ્થાપકો એ પણ માલિક છે. ડિબેન્ચર હોલ્ડરો જે છે એ આપણા લેણદારો છે. હવે જ્યારે પણ આપણે કોઈ પણ બિઝનેસની શરૂઆત કરવી અને કોઈ પાસેથી આપણે નાણાં ઉછીના લીધા હોય તો એ નાણાં ઉછીના લીધા હોય અને આપણો ધંધો ચાલે નહીં તો આપણે ધંધાને બંધ કરવી તો એ નાણાં પહેલા આપણે જેની પાસેથી ઉછીના લીધા છે એને શું કરવા પડે? પરત કરવા પડે. ડિબેન્ચર હોલ્ડરને શું કરવાના હોય છે? પરત કરવાના હોય છે. એક જ સ્થળે વિવિધ પ્રકારની વસ્તુઓ મળે તેને કયા પ્રકારની દુકાનો કહે છે? શું કીધું છે? એક જ સ્થળે. ફ્રેન્ચાઇઝ એક સ્થળ નથી, એની અલગ અલગ છે.
સંકળાયેલી દુકાન, બરોબર છે, તો એમાં પણ અલગ અલગ રીતે અલગ અલગ સંકળાયેલી દુકાનો છે, બરોબર છે. ટપાલ વ્યવહારની દુકાનો, તો એ પણ એવું છે. તો એમાં શોપિંગ મોલ આવશે કે એક જ સ્થળ ઉપર તમને ઘણી બધી વસ્તુઓ તમને મળી રહેશે. માર્કેટિંગ, ટેલિમાર્કેટિંગ દ્વારા ગ્રાહકોને શા માટે વ્યાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે? જેમ કે આપણે ઓનલાઈન માર્કેટિંગ કહી શકાય કે લોકોને વ્યાજબી ભાવે વસ્તુ કેમ, એટલે કે નીચી કિંમતે કેમ દઈ શકે છે? તો કે એમાં મધ્યસ્થીઓ હોતા નથી, એટલે એમાં મધ્યસ્થીઓનો ખર્ચ ચડતો નથી, એટલે પરિણામે એ વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકે છે. ત્યારબાદ આગળ આપણે ટપાલ વ્યવહારી દુકાનો કેવી વસ્તુઓ માટે અનુકૂળ નથી? તો ટપાલ વ્યવહાર દ્વારા વસ્તુ, જે નાશવંત વસ્તુ હોય ને, એ ટપાલ વ્યવહાર દ્વારા મોકલી શકાતી નથી, તો એ અનુકૂળ નથી. ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્ક ધરાવતો વ્યાપારી, એટલે ગ્રાહક સાથે કોણ સીધો સંપર્કમાં હોય? જથ્થાબંધ વેપારી ન હોય, દલાલ ન હોય, ઉત્પાદક ન હોય, કોણ હોય? છૂટક વેપારી સીધો પ્રત્યક્ષ સંપર્કમાં હોય, બરોબર. કયા પ્રકારની દુકાનોમાં મધ્યસ્થીઓ હોતા નથી? આપણે આગળ પણ આવી ગયો પ્રશ્ન, બરોબર છે. તો કયા પ્રકારમાં હોય ને? કે ટપાલ વ્યવહારની દુકાનોમાં કોઈ મધ્યસ્થીઓ હોતા નથી. કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ નીચેની કંપની માટે સામાજિક જવાબદારી નિભાવવી કાયદા દ્વારા ફરજિયાત બનેલી છે. તો સામાજિક, આપણે આ પણ આગળના આપણે 2023 નું પેપર જોયું ને, એની અંદર હતો આ પ્રશ્ન પૂછાયેલો હતો વાર્ષિક પરીક્ષાની અંદર. જે વાર્ષિક કંપનીનો જે ઉથલો જે છે એ 1000 કરોડથી અથવા તો 1000 કરોડથી વધારે હોય વાર્ષિક ટર્નઓવર, તો એને સામાજિક જવાબદારી નિભાવવી ફરજિયાત છે. અથવા તો જેનો નફો નાણાકીય વર્ષ પ્રમાણે ગણવામાં આવે, જેનો નફો 5 કરોડથી કેવો હોય વધારે, અથવા તો 5 કરોડ હોય, તો એને પણ સામાજિક જવાબદારી નિભાવવી પડે છે. અથવા તો જેનું ચોખ્ખું મૂલ્ય 500 કરોડ છે, બરોબર, તો એને પણ સામાજિક જવાબદારી નિભાવવી પડે છે. તો એના 3 પ્રકારના ક્રાઇટેરિયા છે. તમારે કયો વિકલ્પ આપ્યો છે એના અનુસંધાનમાં તમારે એનો જવાબ પસંદ કરવાનો હોય છે. ત્યારબાદ આપણે આગળ કંપની ધારા 2013 ની જોગવાઈ મુજબ કંપનીએ સામાજિક જવાબદારી પેટે ખર્ચ કરવો ફરજિયાત છે. તો કેટલો ખર્ચ કરવો ફરજિયાત છે? બરોબર, કે ભાઈ આપણે અગાઉ વાત કરી કે ભાઈ આ કંપની જે છે જેનું ટર્નઓવર 1000 કરોડથી વધારે છે, અથવા તો જેનું નાણાકીય વર્ષ પ્રમાણે ગણવા જાય 5 કરોડથી એનો નફો વધારે છે, તો એને કેટલી સામાજિક જવાબદારી પેટે ખર્ચ કરવો પડશે? તો સરેરાશ વાર્ષિક નફાના ઓછામાં ઓછા 2% એને ખર્ચ કરવો ફરજિયાત છે. કંપનીમાં બાહ્ય હિત સમૂહમાં સમાવેશ થતો હિત સમૂહ પસંદ કરો. તો આમાં જો કર્મચારી એ કંપનીના આંતરિક બાબત છે, રોકાણકારો એ પણ આંતરિક બાબત છે, માલિક પણ એ આંતરિક બાબત છે, તો બાહ્ય હિત કોણ છે? ગ્રાહક. તો એનો હિત સમૂહમાં, બાહ્ય હિત સમૂહમાં એનો સમાવેશ થાય છે. અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું જાહેરાતમાં નિરૂપણ ન કરવું એ ધંધાને શું જોવા મળે છે? સામાજિક જવાબદારી છે. કે ભાઈ ગ્રાહકોને ખોટે ખોટું ક્યાંક ને ક્યાંક અશ્લીલ કે રંગભેદ જેવા ખ્યાલોનું નિરૂપણ કરી અને પોતાની વસ્તુ કે પ્રોડક્ટ વેચવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં, એની સામાજિક જવાબદારી છે. માનવીના નૈતિક વ્યવહારોનું અર્થઘટન કરતું શાસ્ત્ર, એટલે માનવીના નૈતિક વ્યવહારો, બરોબર. નૈતિક વ્યવહારો કેની સાથે સંકળાયેલા છે? નીતિ શાસ્ત્ર સાથે, બરોબર. જે આપણે ઘણી બધી જગ્યાએ ઘણા બધા વિષયની અંદર આવે છે કે નૈતિકતાના વ્યવહાર જે છે એ નીતિશાસ્ત્રમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તો એ નીતિશાસ્ત્ર જે છે એને અર્થઘટન કરતું શાસ્ત્ર છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ આપણે ધંધાની સામાજિક જવાબદારી એટલે શું? સમાજનું ધંધા પ્રત્યે ઉત્તરદાયિત્વ, ગ્રાહકનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, ધંધાનું સમાજ પ્રત્યેનું કે સમાજનું ગ્રાહક પ્રત્યેનું. તો સામાજિક જવાબદારી કોની પૂછી છે? ધંધાની પૂછી છે. તો ધંધાનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ, તો એને એક સામાજિક જવાબદારી કહી શકાય. ધંધાની સામાજિક જવાબદારી કેટલા હિત સમૂહ પ્રત્યે રહેલી છે? તો એનો જવાબ આવશે 7. સામાજિક જવાબદારીના સંદર્ભે બજારનો રાજા, બજારનો રાજા કોણ છે? ગ્રાહક જ હોય ને, તો બજારનો રાજા ગ્રાહક છે તેમ આપણે કહી શકાય. ધંધાકીય નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? ધંધાકીય નીતિમત્તાનો અમલ કેવી રીતે થાય છે? તો સ્વાભાવિક વસ્તુ છે, સ્વૈચ્છિક રીતે થશે. નીતિમત્તા હંમેશા સ્વૈચ્છિકથી જ આવે. જેટલી તમે આપમેળે પાડો એ જ એમાં તમને ફાયદો કરશે. સામાજિક જવાબદારીનો ખ્યાલ કંપની ધારા
વર્ષ 2013ની કઈ કલમ મુજબ ફરજિયાત બનાવેલી છે? મેં તમને અગાઉ કીધું કે 2014 માંથી આપણે અમલ કરવામાં આવેલું છે, તો વર્ષ 2013 થી 135 નામની જે કલમ જે છે એ મુજબ દરેક કંપનીએ સામાજિક જવાબદારી નિભાવવી પડે એ બાબતોનું રજૂ કરવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા MCQ જે છે એ ખૂબ જ આઈએમપી છે, તો પરીક્ષા પહેલા તમે 100% MCQ જે છે તમે જોઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ. આવનારા વિડીયો તમને મળતા રહેશે, તેના માટે અમારી ચેનલ સાથે જોડાયેલો આભાર.